વિભાજ્યતાની ચાવી, બરાબર. શું છે? વિભાજ્યતાની ચાવી. તો વિભાજ્યતાની ચાવીમાં શું કરવાનું છે? તો તમારે વિભાજ્યતાની ચાવી અંદર 2 4 6 8 આ બધી વિભાજ્યતાની ચાવીઓ તમને આવડવી જોઈએ, બરાબર. તો આપણે શરૂઆત કરીએ 2 થી, બરાબર. તો કે 2 ની વિભાજ્યતાની ચાવી. તો 2 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે આપણને? જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. અને બીજા શબ્દોમાં કેવું હોય તેવું કહી શકીએ, કોઈ પણ બેકી અથવા તો સમ સંખ્યા હોય તો તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. કેવી રીતે? ઉદાહરણ બી જોઈ લઈએ આપણે. તો ઉદાહરણ તરીકે કોઈ બી સંખ્યા આપણે 2 લઈ શકીએ, 10 લઈ શકીએ, 36 છે, 84 છે. જો અહીંયા આનો એકમનો 4 થશે, આનો 36 નો 6 થશે, અહીંયા 10 થશે. આ બે તો પોતે 2 વડે નિશેષ ભાગ્ય જ છે. તો આવી રીતે આપણે 2 ની ચાવી યાદ રાખવાની છે અને આપણે દાખલાની અંદર એનો ઉપયોગ કરવાનો.